ઓકે જય દીપકભાઈ. સચ્ચિદાનંદ. કોઈની એક ખોડ કાઢવા જેવું આ જગત નથી. કોઈની એક ખોડ કાઢવા જેવું આ જગત નથી. ખોડ કાઢીને તો બંધાયો, ખોડ કાઢીને તો બંધાયો. ખોડ કાઢનાર ખોવે છે, ખોડ કાઢનાર ખોવે છે. આમાં દાદાની સમજણ આપણે લઈએ તો આ જગત પરિણામ સ્વરૂપ હોવાના કારણે, પરિણામ સ્વરૂપ એટલે વિસર્જન થતી ક્રિયા છે. વિસર્જનમાં કોઈનું ચાલતું નથી. વિસર્જન એ કેવળ કુદરતી રચના છે. પરિણામ સ્વરૂપ એ કેવળ એના કારણ કેવા સર્જાયેલા તે પરિણામ દેખાડીને કહી જાય છે. એ પરિણામ કેવા કારણ સર્જાયેલા એ દેખાડી જાય છે. એટલે સમજવું પરિણામને જોઈને કારણનું અનુમાન લગાડે. સમજવું પરિણામને જોઈને કારણનું અનુમાન લગાડે. અનુમાનથી જવાબ વ્યવસ્થિત છે. અનુમાનથી જવાબ વ્યવસ્થિત છે અને જેમ છે તેમ જોયા પછી એ એક્ઝેક્ટ વ્યવસ્થિત છે. પહેલું જે છે તે આજ્ઞાના પાલનથી, અનુમાનથી વ્યવસ્થિત છે. એટલે કરેક્ટ તો છે જ. વ્યવસ્થિત કીધું એટલે કરેક્ટ તો છે, પણ અહીંયા આપણી ભૂલ થાય છે ને વ્યવસ્થિત બી આપણે કહી શકતા નથી. એટલે ત્યાં આપણે સામાન્ય દોષિત જોઈએ છે, એટલે એની ખોડ કાઢીએ છે. એને બીજી રીતે કહીએ તો સામાન્ય દોષિત જોઈને, સામાનું ઓછું જોઈને કોઈ પણ વ્યવહાર થાય તો ત્યાં એ સામાન્ય દોષિત જોયા પછીની આ સમજણ કહેવાય. એટલે એ સમજણ એમના લગી પહોંચતી નથી, પણ એમનો અહંકાર દુભાય છે, એમને દુઃખ થાય છે. કારણ કે દ્રષ્ટિમાં દોષ છે. દોષ દર્શન છે, નિર્દોષ દર્શન નથી. આપણે ખાલી કલ્પના કરીએ તો ખબર પડે કે દાદા કઈ લેવલનું વિચારતા હતા, કઈ લેવલનું એમનું દર્શન હતું. વિચારતા હતા એટલે કઈ લેવલનું એમનું દર્શન હતું કે એક વસ્તુ સમજી શકાય કે મૂળ દર્શનને મળતું આવતું હતું. આપણા બધા પ્રમાણ બુદ્ધિથી આવે, બુદ્ધિનો માપદંડ છે. ત્યારે દાદા કારણ કે બહુ માર ખાઈને આવ્યા, સાથે સાથે બધા તીર્થંકર ભગવંતો જોડે બેસીને આવ્યા અને એ બધાની કૃપા પ્રાપ્ત કરીને આપણી સામે આવ્યા હતા. એટલે એ દાદાને તો જોવાની વાત આગળની રહીએ, ખાલી નામથી પણ એમને પુકારીએ ને તો 24 તીર્થંકર ભગવાનનું લશ્કર આપણી પક્ષમાં આવીને ઉભું રહે. આ બધું તારણ આપણે ધીમે ધીમે કાઢવાનું છે કે એ દાદા કોણ છે, એ દાદાનો વ્યાપ શું છે, એ દાદાની શક્તિ શું છે. સામાન્ય રીતે બધા આત્મા અનંત આનંદ શક્તિ વાળા છે, પણ હવે દાદાનો જે પહોળો ઊંડો અનુભવ જે છે છેક સુધીનો, અને સૌથી મોટી વાત એ છે કે એ બધા અનુભવ એમણે વર્બલાઇઝ કરેલા છે, એટલે કે વાણી દ્વારા વ્યક્ત થયેલા છે. જે એક કારણસર
એક કારણસર. કારણ કે આ બધા મોટા પુરુષો મર્યાદાથી જીવનારા પુરુષો છે અને હતા ને એવા જ મર્યાદામાં રહીને જ જીવવાના. આ તો દાદાનું જે નિયાણું હતું કલ્યાણનું, એના કારણે આજે જે શબ્દ સ્યાદવાદના પ્રમાણમાં ખરેખર નથી આવતા, એ બધા ફોડ દાદાએ પાડ્યા છે. કારણ કે જે ફોડ પાડે તે સર્વમાન્ય થવું જોઈએ. એ સર્વમાન્ય થતા નથી, પણ જેમણે મોક્ષે જવું છે ને એ તરત પકડી પાડે છે. અહીંયા એક નાનું વિવેક સમજવાનું છે કે દાદાએ જે બધા મોક્ષાર્થીઓ માટે જે ફોડ પાડ્યા છે, દ્રષ્ટિ મળ્યા પછી જે ફોડ પાડેલા છે ને, આપણા જ પૂછેલા સવાલોથી. કારણ કે આપણને એમણે શું કહીએ, અધૂરા વ્યવહાર સામે પૂર્ણ દ્રષ્ટિ આપી. આ તો વાત ખાલી આપણે વિચારીએ ને રડાય એવું નથી. આ જગતમાં કોઈ કરતા કોઈ આવી કૃપા કરે નહીં. અધૂરા ઘડામાં પૂર્ણ અમૃત ભરવું એટલે, અને છતાં આપણે તો મજાથી ફરીએ છીએ. અને એ જાણતા હતા કે આ વસ્તુની કદર કરનારા દ્વાપરમાં નહોતા, તો કળિયુગમાં ક્યાં શોધવા જાઉં. એટલે એમણે એમના તરફથી જ બધું ભર કર્યું. વિધિ દ્વારા, આશીર્વાદ દ્વારા. જ્યારે વિધિ થઈ શકતી નહોતી, આશીર્વાદ આપી શકાતા નહોતા સામે સામા, ત્યારે એમણે દ્રષ્ટિથી ધાવણ કરાવ્યું છે. આ વિજ્ઞાનનું, આ જ્ઞાનનું જે તીર્થંકર ભગવંતોના હૃદયમાં હતું, પણ આ ભાવનાથી આપણને ભાર મળ્યું છે. તો હવે એ સિદ્ધાંતને ગાવા કરતા, એ સિદ્ધાંતને શબ્દમાં કહેવા કરતા, એ સિદ્ધાંતને જીવી જવાનું છે. કારણ કે સિદ્ધાંત દાદાએ કહેવા માટે નથી કીધા, ઉજાગર કરેલા, પણ એ જીવવા માટે ઉજાગર કરેલા છે. અને એ જીવેલા દાદા સામાન્ય એમને એમ પહોંચશે. એટલે દાદાએ કોઈની ખોડ કાઢી નથી, અને કોઈની ખોડ જોઈને વઢ્યા નથી. ખોડ જોઈ, નિર્દોષ જોયું, અને આ ખોડ કેવી રીતે આપણને હેરાન કરતી હતી તે આપણને સમજાતું નહોતું. ઉપરથી ડાયા થઈને ફરતા હતા. એટલે અહિયાં દાદા એ ટોક્યા આપણને, એ વાતને સમજો ભાઈ. એટલે આપણે શું કહીએ કે દાદા એ આપણી ભૂલ જોઈ, નિર્દોષ જોયા, અને સિદ્ધાંત ઉજાગર કર્યો, અને સમાધાન આપ્યો, કે જેથી કરીને આપણને આપણી ભૂલ સમજાય અને આપણે આગળ વધીએ. અધૂરા ઘડાને બિલકુલ લાયક નહીં એવા લોકોને દાદાએ છેલ્લી કોટીનું જ્ઞાન આપ્યું. એટલે આપણે તો દાદા માટે ફક્ત અહો 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 કરીએ ને તો એ બહુ થઈ ગયું. અને એની આગળ જવું હોય તો દાદા 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 કરો. એ દાદા જ ને દાદાનું નામ નથી, દાદા નામ સ્વરૂપે નથી, શબ્દ સ્વરૂપે નથી. એ દાદા શબ્દાતીત મૂળ વિજ્ઞાન સ્વરૂપે પ્રગટ થયેલા જ, અને આપણી અંદર એ વિજ્ઞાન સ્વરૂપે પ્રગટ કરીને ગયા છે. તો હવે એ પ્રગટનો યોગ જે આપણા મહાત્માઓ થકી જીવન છે, સજીવન છે, જે દાદા ભગવાને કીધું ને સજીવન મુક્તિ સિવાય
જે લક્ષ્ય છે તે ક્યારે સ્વચ્છંદ કાઢી શકીએ નહીં. એટલે આપણી જવાબદારી મહાત્માઓની હવે એટલી બધી થઈ ગઈ છે, એટલી બધી થઈ ગઈ છે, કારણ કે હવે બોલીને લોકો સાંભળવા માંગતા નથી, બોલેલું સાંભળવા માંગતા નથી. એટલે આપણું વર્તેલું એ વિતરાગ ચારિત્ર પોકારી પોકારીને બોલશે શબ્દ વગર, અને તેથી આપણી દ્રષ્ટિ બિલકુલ નિર્દોષ થઈ છૂટકો. એટલે આ સમજણથી આપણે જીવી જઈએ. બહુ મજેની વાત છે, બહુ મજેની વાત છે. એટલે એના માટે એક બહુ સરસ વાત એમ કરી છે, જો જલ્દી જલ્દી પહોંચાડવું હોય તો એકલા દોડજો, જલ્દી જલ્દી પહોંચાડવું હોય તો એકલા દોડજો, અને ખૂબ ઊંડે લગી પહોંચાડવું હોય, ખૂબ લોકોને પહોંચાડવું હોય તો બધાને સાથે લઈને જજો. આ એટલું જબરજસ્ત સિદ્ધાંત દાદાએ કીધું. એટલે તમે વિચારો કે દાદા એકલા હતા તો એ જે આ 1,00,000, 1.5 લાખ, 1.25 લાખ જે કે તે એટલા મહાત્માઓને પહોંચ્યા. પણ આજે એમણે એવું લશ્કર તૈયાર કર્યું છે કે લશ્કર જ્યારે જશે તો એ ક્યાં લગી પહોંચશે. આટલી જ વાત સમજીને આપણે દાદાની પાછળ લાગી જવાનું છે. બહુ અખતરા કર્યા, બહુ સટ્ટા રમ્યા, બહુ જુગાર રમ્યા. હવે દાદાના નામે, દાદાના વિજ્ઞાન ઉપર એ જુગાર રમી જવાનું છે. કશું જવાનું નથી, કશી ખોટ આવવાની નથી. ભરપટ આપણને એનું સુખમય પરિણામ તો ખરું, પણ જગતના લોકોનું યથાર્થ કલ્યાણ પણ થશે. જય સચ્ચિદાનંદ. આપણે હસમુખાનજી આવવાના છે? હસમુખાનજી આવવા જોઈએ, નથી આવ્યા હજી. કેમ આવ્યા નહીં? ચલો, તમારે થોડું સ્ટાર્ટ કરવું પડશે. નો મેટર, નો પ્રોબ્લેમ. નોર્મલી નહીં આવવાના હોય ને